નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો 2025નું વર્ષ પૂરું થઈ ગયું છે અને હવે 2026ના નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. મિત્રો 2025માં આપણને પીએમ કિસાન યોજનાના 3 હપ્તા મળ્યા હતા, પણ હવે સવાલ એ છે કે 2026નો પહેલો હપ્તો એટલે કે 22મો હપ્તો ક્યારે આવશે અને શું આ વખતે બજેટમાં ખેડૂતોને 2000ના બદલે 4000 રૂપિયા મળશે? તેના વિશે મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે, તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી આપણી ચેનલ ખેડૂત સમાચારને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી ખેડૂતલક્ષી તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે. ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો જાન્યુઆરીના અંતમાં અથવા તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. મિત્રો 1 ફેબ્રુઆરી 2026ના રોજ દેશનું બજેટ રજૂ થવાનું છે અને સરકાર ખેડૂતોના ખાતામાં હપ્તો ટ્રાન્સફર કરીને મોટી ભેટ આપી શકે છે. જો તમારું ઈ-કેવાયસી બાકી હોય તો તરત જ કરાવી લેજો, નહીતર તમારા 2000 રૂપિયા અટકી શકે છે. મિત્રો અત્યારે સૌથી મોટી ચર્ચા એ છે કે શું હપ્તાની રકમ વધશે? મિત્રો પાડોશી રાજ્યોમાં ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી પણ સહાય મળે છે, તેથી ગુજરાતના ખેડૂત સંઘોએ માંગ કરી છે કે પીએમ કિસાનની રકમમાં વધારો કરવામાં આવે. મિત્રો એવી શક્યતા છે કે 1 ફેબ્રુઆરીના બજેટમાં સરકાર વાર્ષિક 6000 રૂપિયાના બદલે 8000 રૂપિયા કે 10000 રૂપિયા કરવાની જાહેરાત કરે. જો આવું થાય તો ખેડૂતોને દરેક હપ્તો 4000 રૂપિયા મળી શકે છે. તો મિત્રો જેવી બજેટની જાહેરાત થશે કે હપ્તાની તારીખ કન્ફર્મ થશે, હું તમને તરત જ જણાવી દઈશ. આ માહિતી સાચી લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં તમામ ખેડૂત મિત્રોને શેર કરજો. અને હા મિત્રો, આવી જ ખેડૂતલક્ષી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખેડૂત સુખી તો બધા સુખી. જય જવાન, જય કિસાન, જય માતાજી ખેડૂત મિત્રો.